ભાઈ ખાસ છેલ્લે એક વાત કહીશ કે સુપરસ્ટાર ગુજરાતનું હીર આટલા મોટા વ્યક્તિ અને તેમ છતાં તમે એક નાનકડા વ્યક્તિની જે નોંધ લઈ રહ્યા છો ગોવિંદ બજાણિયાની. હા, બહુ સારા મિત્ર છે, બહુ સારા કલાકાર છે અને બહુ સેવાભાવી છે. કેમ કે પોતાની પરિસ્થિતિ એટલી સારી ના હોવા છતાંય કોઈને મદદ કરવા માટે સોશિયલ મીડિયા ઉપર એ ઓનલાઈન થાય છે ને એને સોશિયલ મીડિયા ઉપરથી મદદ માગે છે કે ભાઈ કોઈનું ઘર બનાવવું છે, કોઈને મદદ કરવી છે, પોતાના માટે નહીં પણ લોકોના માટે. આટલી પરિસ્થિતિ ખરાબ હોવા છતાંય અમે લોકો તો ચલો પરિસ્થિતિ આટલી અમારી સારી છે એટલે અમે તો સેવા કરીએ જ છીએ, પણ આવા ગોવિંદભાઈ જેવા પણ ઘણા બધા છે કે જે એમની પોતાની પરિસ્થિતિ સારી ના હોવા છતાંય સમાજની સેવા કરે છે. તો વિક્રમભાઈ, આ વાત ઉપરથી એક સ્પષ્ટ સંદેશ તમારા માધ્યમથી, મારી ચેનલના માધ્યમથી તમારા થકી અપાવવો છે કે આજના આધુનિક યુગમાં, ટેકનોલોજીના યુગમાં લોકો સોશિયલ મીડિયાનો ઘણો બધો દુરુપયોગ કરે છે, પણ સોશિયલ મીડિયાનો સાચો ઉપયોગ અહીંથી ગોવિંદભાઈ જેવા ઘણા બધા મિત્રો કરતા હોય છે. અને ભાઈ સોશિયલ મીડિયામાં તમે વિડીયો બનાવો, બધું બનાવો, બરાબર છે, પણ આવું કોઈ સેવા કરતું હોય તો એને તમે ફૂલની પાંખડી મદદ કરજો. કેમ કે ટૂંક સમયમાં બાપુ અમે પણ ટ્રસ્ટ બનાવી રહ્યા છીએ જે સમાજ માટે ઉપયોગી થાય. કેમ કે હું એકલો કે ગોવિંદભાઈ જેવા કે ગમે તે આપણા બધા જેવા એકલા હાથે કશું ના કરી શકે. કોઈની મદદ કરવી હોય આપણે તો ચલો ભાઈ આપણે એક જણની મદદ કરીએ, બે જણની મદદ કરીએ, કેટલી કરી શકીએ. પણ જો એક ટ્રસ્ટ હોય આપણા જોડે, ટ્રસ્ટ બનાવેલું હોય તો ટ્રસ્ટ દ્વારા ઘણું ભંડોળ ભેગું થતું હોય છે. ઘણા બધા અંદર પૈસા આપતા હોય છે જે સારા બધા ઉદ્યોગપતિ હોય કે કોઈ મોટી સંસ્થા ચલાવતા હોય, એ લોકો કોઈ સારા મોટા કરોડપતિ હોય, લાખોપતિ હોય, એ લોકો ટ્રસ્ટમાં પૈસા આપતા હોય છે અને એ પૈસાથી અમે લોકો સમાજની સેવા કરીશું જેટલી બને એટલી.